સદભાવના વૃદ્ધાશ્રમ જે નિરાધાર વડીલો, રખડતા શ્વાન અને રખડતા બળદોનું ઘર છે. રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર વડીલોની ખૂબ સારી રીતના સેવા કરવામાં આવી રહી છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વડીલોની સાથે સાથે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા લાચાર, રખડતા અને બીમાર શ્વાન અને બળદોની પણ ખૂબ સારી રીતના સેવા કરવામાં આવી રહી છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. ગૌશાળા તો ઘણી બધી છે, હોવી જોઈએ, ખૂબ સારી વાત છે, પણ બળદ પણ એક મોટી સંખ્યામાં છે અને એને આખી જિંદગી કામ કર્યું છે. પહેલાના સમયમાં ટ્રેક્ટર નહોતા, હમણાં જ 20 વર્ષ પહેલા ટ્રેક્ટરો નહોતા, હવે આવ્યા, એટલે તો હતા પણ બહુ ઓછી સંખ્યામાં હતા. હવે ટ્રેક્ટર આવતા ખેતીમાં બળદની જરૂરિયાત ન રહી. લોકો છોડી દેવા માંડ્યા, બિચારા રોડે રખડતા હોય, કાગળ ખાતા હોય, પ્લાસ્ટિક ખાઈ અને મોતને ભેટે, કતલખાને જતા હોય, એની કોઈ ગૌશાળામાં અત્યારે વ્યવસ્થા બળદની નથી. એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ નવી ગૌશાળા કરીને હરીફાઈ નથી કરવી, આપણે તો સેવા કરવી છે. તો એ જરૂરિયાત શેની છે? તો કે બળદની. તો અમે બળદ માટે આશ્રમ કર્યો. 1600 થી વધુ બળદ છે અને બધા વૃદ્ધ બળદ છે. ખેતીમાં ઘણી વખત કેવું હોય, ગામડે ખેડૂત હોય પણ એના છોકરા રાજકોટ શિફ્ટ થાય તો એની સાથે ખેડૂતને રાજકોટ આવવું હોય તો એ બળદ ગમે ત્યાં આપી દેતા હોય છે, અથવા છૂટા મૂકી દેતા હોય છે, અથવા તો કોઈક એવા સોદાગરો લઈ જતા હોય જે સીધા કતલખાને જાય, જે ખેડૂતને ખબર નથી. તો આપણે ખેડૂતને એવી વિનંતી કરી કે બળદ કોઈને ના આપતા, ખાલી અમારા આશ્રમ બળદ આશ્રમ સુધી પહોંચાડી દો. તો ખૂબ લોકો મૂકવા આવે છે અને કતલખાને જતા અટકે. અત્યાર સુધીનું જે અનાજનું ઉત્પાદન થતું હતું એ માત્ર બળદની ખેતીના હિસાબે થતું હતું. તો જેના હિસાબે આપણે આગળ વધ્યા. અત્યારે જે ખેડૂત વર્ગ આખા વર્લ્ડમાં ક્યાંય પણ સધર છે, હું પોતે પણ ખેડૂતનો દીકરો છું, મોટાભાગની ઇન્ડસ્ટ્રી ખેડૂત વર્ગના દીકરાઓની છે. તો એ જયારે અભ્યાસ કરતા ત્યારે બળદે કામ કરેલું છે ખેતીમાં, અને હું આગળ આવ્યો છું. તો આ બળદ હેરાન ન થાય, કતલખાને ન જાય, એના એવા વિચારથી અમે બળદ આશ્રમની શરૂઆત કરી. શરૂઆતમાં તો 200 બળદ માટે અમે શરૂ કર્યું હતું. એક પાચાણી ફાઉન્ડેશનના યોગેશ પાચાણીએ એની મોટી ફેક્ટરી અમને બળદ આશ્રમ બનાવવા આપી. એનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને શરૂઆત કરવા માટે એક સ્ટેન્ડ આપ્યું. ત્યાં અમારે 500 બળદ હતા. પછી ખૂબ બળદની સંખ્યા વધતી હતી તો એક ખીરસરા પાસે, કાલાવડ રોડ ખીરસરા પાસે અમે બહુ વિશાળ જગ્યામાં 1600 બળદનું અત્યારે આયોજન છે. ખૂબ મોટો ડોમ, ગોડાઉન, બધી વ્યવસ્થાઓ દાતાના માધ્યમથી થઈ રહી છે. અને આમાં પણ દરરોજનું ઓછામાં ઓછું 1500 થી 2000 મણ ઘાસચારાની જરૂર હોય દરરોજનું. 5-7 મોટા ટ્રક થાય. પણ લોકોની મદદથી આવી જ રીતે જન્મદિવસે, શ્રદ્ધાંજલિમાં, હરખથી પોતાને ત્યાં કોઈ પ્રસંગ હોય કે ભાઈ આજે મારા દાદાની પુણ્યતિથિ છે અથવા તો એનું 12મું બેસ્ટ થાય છે તો અમારે 1 દિવસનું ઘાસ આપવું છે. આવી રીતે આપના માધ્યમથી પ્રચાર થતો હોય છે અને ખૂબ લોકોની મદદ મળે છે. તો અમે આ બધા બળદને સાચવી શકીએ છીએ. જનરલી કૂતરાઓ રોડ ઉપર જ હોય છે એટલે એક્સિડન્ટ બહુ થતા હોય છે. તો આપણે જો પાછળના 2 પગ સાવ કપાઈ ગયા હોય અથવા પેરેલાઇઝ કૂતરાઓ થાય તો એ બિચારા ઢસડાઈ મરે. ક્યાંય ખાવાનું જઈ ન શકે, પાણીની વ્યવસ્થા ન થઈ શકે, અથવા તો છેલ્લી ઉંમરે અંધ થઈ જાય તો એ ક્યાં જાય? એ એકદમ પીડાઈને મરતા હોય છે. અમે આવા ડોગનો વિચાર આવ્યો અને 1.5 વર્ષ જ થયો છે ડોગ આશ્રમને. ખૂબ ડોગ આવે છે, આખા ગુજરાતમાંથી લોકો મૂકવા આવે છે. અમારી પાસે ઓપરેશન થિયેટરથી માંડીને બધી વ્યવસ્થાઓ છે, અપ ટુ ડેટ. ડોક્ટર પણ છે, સર્જન ડોક્ટરો, LITની ટીમ છે. આવે એટલે ઓપરેશન થાય, એની બધી કસરત થાય અને ડોગ ચાલતા થઈ જાય. જે ડોગ કાયમ માટે પેરેલાઇઝ થઈ જાય છે એને અમે આજીવન સાચવવાની વ્યવસ્થા કરી છે. જે ડોગ દોડતા થઈ જાય, ચાલતા થઈ જાય, એને ફરીથી સોસાયટીમાં સાજા કરીને છોડી મૂકીએ છીએ. અત્યારે 150 થી પણ વધારે ડોગ ત્યાં છે અને હજી દરરોજ આવતા જ હોય છે. આવી રીતે ચાલે છે કે એ એક સારું જીવન જીવી શકે. ડોગને તો શું ખાવા જોઈએ? 3 ટાઈમ એને ખાવા જોઈએ. દરરોજના 30-40 રૂપિયાનો ખર્ચો ખાલી કરીએ તો એનો આખો દિવસ નીકળી જાય છે. અને એવા શ્વાન પ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ ખૂબ છે કે જે એના નસીબનું લઈને જ આવે છે. જે કૂતરાઓ, શ્વાન હોય, બળદ હોય કે વૃદ્ધો હોય, એના અમારા માથે કોઈ બર્ડન નથી હોતું. એ એના નસીબનું લઈને આવે છે. એ તમારા જેવા કેટલા લોકોને એના આશીર્વાદથી બોલાવે છે. અજાણ્યા લોકો પણ ખૂબ આ બધા આશ્રમો આવતા હોય છે. શ્વાન આશ્રમ હોય, બળદ આશ્રમ હોય કે વૃદ્ધાશ્રમે, આશ્રમ ગોતતા લોકો આવે છે. તો અમે એવું વિચારીએ છીએ કે જે આ જીવની સેવા થાય છે એ એના નસીબને હિસાબે આ લોકો આવે છે અને સરસ રીતે બધું ચાલે છે.